ગુજરાતમાં હજારો દીકરીઓનું ભવિષ્ય ધોરણ 8 પછી જાણે કે એક પ્રશ્નાર્થ ચિહ્ન બની જાય છે. પણ આવું કેમ? અને સરકારની એક નવી યોજના આમાં શું ફેરફાર લાવી રહી છે? ચાલો આજે ગુજરાતની નમો લક્ષ્મી યોજનાને જરા નજીકથી જોઈએ અને સમજીએ. સારું, તો કોઈ પણ ઉપાયની વાત કરતા પહેલા એ સમજવું જરૂરી છે કે મૂળ સમસ્યા શું છે. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો પડકાર છે અને આ યોજના સીધી એને જ નિશાન બનાવે છે. અને આ સવાલ ખરેખર બહુ જ અગત્યનો છે. જ્યારે આપણે આંકડા જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે પ્રાથમિક શિક્ષણ પછી માધ્યમિક શિક્ષણમાં જતી છોકરીઓની સંખ્યામાં એક મોટો ઘટાડો જોવા મળે છે. પણ મુખ્ય સવાલ તો એ જ છે, આવું થાય છે શા માટે? અને જવાબનો એક ભાગ આ આંકડામાં છુપાયેલો છે. આ ખરેખર ચોંકાવનારું છે. કલ્પના કરો કે ગુજરાતમાં જે 100 વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં ભણવાનું શરૂ કરે છે તેમાંથી ફક્ત 15 જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરી શકે છે. મતલબ કે 85% વિદ્યાર્થીઓનું શિક્ષણ અધૂરું જ રહી જાય છે. આ બહુ મોટો આંકડો છે. તો આટલા મોટા પ્રમાણમાં ડ્રોપઆઉટ પાછળના કારણો શું છે? મુખ્યત્વે એ છે પરિવારની આર્થિક પરિસ્થિતિ અને કેટલાક સામાજિક દબાણો. અને આનું પરિણામ એ આવે છે કે ઘણી હોશિયાર દીકરીઓને પોતાનું ભણતર છોડી દેવું પડે છે. તો આ જ ગંભીર સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. ચાલો હવે એને વિગતવાર સમજીએ કે આ યોજના શું છે, એ કઈ રીતે કામ કરે છે અને શું એ ખરેખર ફેરફાર લાવી શકે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો નમો લક્ષ્મી યોજના એટલે દીકરીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવામાં મદદ કરવા માટે સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય. આ યોજનાનો આ જ મૂળભૂત હેતુ છે. અને આ યોજનાના ઉદ્દેશો પણ એકદમ સ્પષ્ટ છે. અને જુઓ, આ માત્ર શિક્ષણ વિશે નથી. આ યોજના દીકરીઓના સશક્તિકરણ અને તેમના પોષણ પર પણ ફોકસ કરે છે. આ પાછળનો વિચાર એ છે કે પૈસાની કમી કે સ્વાસ્થ્યના કારણે કોઈ પણ દીકરીને અભ્યાસ છોડવાની નોબત ના આવે. સારું, તો હવે આવીએ આ યોજનાના સૌથી મહત્વના પાસા પર, એટલે કે પૈસાની વાત. આ સહાય કઈ રીતે અને ક્યારે મળે છે? ચાલો જોઈએ. આ યોજના હેઠળ દરેક પાત્ર વિદ્યાર્થિનીને 4 વર્ષના ગાળામાં કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય મળી શકે છે. અને આ એક એવી રકમ છે જે શિક્ષણના ખર્ચને પહોંચી વળવામાં ખરેખર બહુ મોટી મદદ કરી શકે છે. હવે આ 50,000 રૂપિયા કઈ રીતે મળે છે એ સમજવું બહુ રસપ્રદ છે. જુઓ, ધોરણ 9 અને 10માં દર મહિને 500 રૂપિયા મળે છે. પણ જેવી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે એકસાથે 10,000 રૂપિયા મળે. પછી ધોરણ 11 અને 12માં માસિક સહાય વધીને 750 રૂપિયા થઈ જાય છે. અને ધોરણ 12 બોર્ડ પાસ કરવા પર સીધા 15,000 રૂપિયા મળે છે. એટલે કે આખી રચના એવી છે જે શિક્ષણના દરેક તબક્કા પર આગળ વધવા માટે પ્રેરણા આપે. સારું, તો આ યોજનાનો લાભ કોને મળી શકે? એના માટેના નિયમો એકદમ સ્પષ્ટ છે. આ યોજના ગુજરાતની એ દીકરીઓ માટે છે જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી છે. પણ અહીં એક બહુ જ અગત્યની શરત છે. શાળામાં ઓછામાં ઓછી 80% હાજરી ફરજિયાત છે. આ સ્પષ્ટ કરે છે કે યોજનાનો હેતુ માત્ર આર્થિક મદદ કરવાનો જ નથી, પણ દીકરીઓ નિયમિત ભણવા આવે એ સુનિશ્ચિત કરવાનો પણ છે. અને આ યોજનાની એક સૌથી સારી વાત એ છે કે માતાપિતાએ ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. આખી પ્રક્રિયા શાળા મારફતે જ ઓનલાઈન થાય છે. શાળા પોતે જ વિદ્યાર્થિનીની બધી વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરે છે. પછી એનું વેરિફિકેશન થાય અને સહાયની રકમ સીધી જ માતાના બેંક ખાતામાં જમા થઈ જાય છે. આને જ આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી કહીએ છીએ. અને અહીં જે દેખાય છે એ જ એ ખાસ ઓનલાઈન પોર્ટલ છે જેનો ઉપયોગ શાળાઓ અને અધિકારીઓ કરે છે. આ ટેકનોલોજી સુનિશ્ચિત કરે છે કે આખી પ્રક્રિયા પારદર્શક રહે, ઝડપી બને અને એમાં કોઈ ભૂલ ન થાય. સારું, તો યોજના વિશે તો ઘણી વાત થઈ, પણ મુખ્ય સવાલ એ છે કે શું એની કોઈ અસર દેખાઈ રહી છે? ચાલો એના કેટલાક શરૂઆતના પરિણામો પર એક નજર કરીએ. અને આંકડા ખરેખર પ્રભાવશાળી છે. અત્યાર સુધીમાં 10,83,000થી પણ વધુ દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળી ચૂક્યો છે. આ બહુ મોટો આંકડો છે અને દર્શાવે છે કે યોજના ગુજરાતના ખૂણે-ખૂણા સુધી પહોંચી છે. અને આ લાભાર્થીઓના પરિવારોને કુલ મળીને 924 કરોડ રૂપિયાની નાણાકીય સહાય સીધી એમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આનાથી શિક્ષણ પાછળના આર્થિક બોજમાં ચોક્કસપણે ઘટાડો થયો છે. અને કદાચ આ સૌથી મહત્વનું પરિણામ છે. યોજના લાગુ થયા પછી દીકરીઓના શાળામાં નામાંકનમાં એટલે કે એડમિશનમાં
16%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સ્પષ્ટપણે એ જ બતાવે છે કે આ પ્રકારનું આર્થિક પ્રોત્સાહન ખરેખર કામ કરી રહ્યું છે. સારું, તો હવે આ યોજનાને થોડા મોટા ચિત્રમાં જોઈએ અને એનું મહત્વ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે, કારણ કે ઘણીવાર લોકો મૂંઝવણમાં મુકાય છે. જો નમો લક્ષ્મી યોજના ફક્ત ધોરણ 9 થી 12ની દીકરીઓ માટે છે, ભલે તે કોઈપણ સ્ટ્રીમમાં હોય, આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ. જ્યારે નમો સરસ્વતી યોજના ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના છોકરા અને છોકરીઓ બંને માટે છે. એનો અર્થ એ થયો કે જો કોઈ દીકરી સાયન્સ સ્ટ્રીમમાં હોય તો તેને નમો લક્ષ્મી યોજનાની સાથે નમો સરસ્વતી યોજનાનો પણ વધારાનો લાભ મળી શકે છે. અને આ એક વાક્ય આખી યોજનાના મૂળ ઉદ્દેશ્યને બરાબર સમજાવી દે છે. આ ફક્ત એક નાણાકીય સહાય નથી, પણ એનાથી ક્યાંય વધારે છે. આ આવનારી પેઢીના ભવિષ્ય માટે કરવામાં આવેલું એક મોટું રોકાણ છે. અને અંતે આ એક વિચારવા જેવો સવાલ છે. નમો લક્ષ્મી યોજના જેવા પ્રયાસો ફક્ત શાળા છોડવાનો દર જ નથી ઘટાડતા, પણ એ સામાજિક પરિવર્તન માટે પણ એક મજબૂત સાધન બની શકે છે. તો સવાલ એ છે કે શું આ પ્રકારની નાણાકીય સહાય ખરેખર એક આખી પેઢી માટે શૈક્ષણિક સમાનતાના દરવાજા ખોલી શકે છે?